વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જય શ્રી અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિકે સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 24 અને 25મી માર્ચ 2024ના રોજ 53મો પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 25 માર્ચ 2024ના રોજ સવારે ભક્તો દ્વારા નાદસ્વરમ અને ચંડી મેલમ એટલે કે દક્ષિણ રાજ્યો અને કેરળના વાદ્યો, જેમાં ખાસ કરીને દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાન મુરુગાનને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સવારે 6:30 વાગે સુરસાગર તળાવથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને તે સ્ટેશન રોડ થઈ શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી. તમિલનાડુના 10,000થી વધુ લોકો અહીં રહે છે, એટલા માટે દર વર્ષે ભગવાન કાર્તિકેય સ્વામીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. હાલ યાત્રામાં 400થી 500 જેટલા લોકો જોડાયા હતા. જેમ જેમ યાત્રા આગળ વધશે તેમ તેમ ભક્તોની સંખ્યામાં પણ વધારો થશે. આ પંગુની ઉત્તરમ કાવડી યાત્રા છે. વડોદરામાં સ્ટેશનની સામે એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરનું નામ જય અંબે કાર્તિક મંદિર છે. ગુજરાતમાં ભગવાન કાર્તિકેયના બહુ ઓછા મંદિરો આવેલા છે.